ટ્રાફિક ખુલ્લું કરાવવા માટે ધારાસભ્ય પ્રવીણ માળી રોડ પર ઉતર્યા। બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં હાલમાં બટાકા નગરી તરીકે વિશ્વ પ્રખ્યાત છે, જેના કારણે હાલ બટાકાના ટ્રેક્ટર ભરીને જતા સ્ટોરમાં હાલ ડીસાના મુખ્ય માર્ગ પસાર થઈ રહ્યા છે, જેના પગલે હાલ ડીસામાં ટ્રાફિક પ્રશ્ન પેચીદો બન્યો છે। ત્યારે હાલમાં ધોરણ 10 અને 12ની પરીક્ષા ચાલુ હોય, પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ હાલ સર્કલ પર પસાર થતી અહીંના ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ સહિત વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે આજે જલારામ સર્કલ નજીક રામાપીરનું મંદિર હોય અને આજે બીજ હોવાને લીધે ભાવિક ભક્તો સહિત અનેક લોકો આ ટ્રાફિકમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ત્યારે ડીસામાં શહેર ગીચતા વચ્ચે ટ્રાફિક પ્રશ્ન પણ ખૂબ જ પેચીદો બન્યો છે, જેના પગલે આજે ડીસાના જલારામ સર્કલ નજીક પસાર થતા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓ આ ટ્રાફિક જામમાં ફસાયા હતા, જેના પગલે ત્યાંથી પસાર થતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ગાડીમાંથી ઉતરીને ડીસા શહેરમાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ જવાનો સહિત ડીસા ધારાસભ્ય પ્રવીણ માળી આજે ટ્રાફિક જામમાં ફસાયેલા વાહન ચાલકો તેમજ વિદ્યાર્થીઓને ટ્રાફિક ખુલ્લું કરાવીને પસાર કરવામાં આવ્યા હતા, જેના પગલે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી જાતે ટ્રાફિક ખુલ્લું રોડ પર કરાવવા ઉતરતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું અને હાલમાં આ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે આગોતરું આયોજન કરીને ડીસા શહેરમાં ટ્રાફિક સિગ્નલ લગાવાઈ શહેર કાયમી ટ્રાફિક મુક્ત કરવામાં આવે તેવી વાહન ચાલકો સહિત વિદ્યાર્થીઓ લાગણીઓ સાથે માંગણીઓ કરી રહ્યા છે। રિપોર્ટર રાકેશ ઠક્કર, ડીટી ન્યૂઝ લાઇવ 24 બનાસકાંઠા। ડીજીપી શ્રીના આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય, ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે, ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસ જેવા ગુનાઓની સાથે જે લોકો સંકળાયેલા હોય। આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાનની સાથે આશરે 285 કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય। આ તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લિકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે। આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈ પણ નાની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ રીતે જોવામાં આવે તો તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે, જેથી કરીને કોઈ પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ પણ જગ્યાએથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જવી શકે। 2025માં બનાસકાંઠા પોલીસ દ્વારા જે પ્રોહિબિશનની કામગીરી કેવી રીતે? હું આપ લોકોને જણાવવા માંગીશ કે છેલ્લા 2 જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે। માત્ર 2 થી 2.5 મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા 7 કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને 2,500 જેટલા દારૂના કેસ કરી અને 2,500થી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને આ ઉપરાંત 18 જેટલી પાસા અને 22 જેટલા તડીપાર પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે।